આપી દો કે બાકી છે ભાઈ આ તો વિડીયો જેક મોકલના નામ અમારો હવે લઈ દઉં છું સ્ટેન્ડ છે એને મૂકી ને આપણો વિડીયો ચાલો હતો ને આપણું કામ પણ ચાલુ હતું એને કવાઈ જા હાલો થઈ દે દેશી માલ 5 નંબર ને 3 નંબર બે ભેગા તો જય રામાપીર જય સોમનાથ. તો કેમ છો તે ફેમિલી, તમે મજામાં છો? તો આજે ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો આપણે આજે ખેતરનું કામ કરવાનું છે, પણ છેણા કાઢવાના છે, પાણી વારવાનું છે અને છેણા વાઢવાના પણ છે, એવું બધી કરવાનું છે. તો આપણા વિડીયોની અંદર બને રહેજો. છેણા આપણે કાઢવાના છે પહેલાં, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જોઈ શકો છો આપણી વાડીએ આ ડુંગળી જોઈ શકો છો, પાકી ગઈ છે, હવે ધરી ગઈ છે. જોઈ શકો જો આ છે બીની ડુંગળી છે દેશી. અને આપણે સામે જો મા બાપા કામ કરે છે ત્યાં આપણે છેણા કાઢવાના છે. આપણે અત્યારે જવાનું છે પાણી ભરવા, પણ ત્યાં આપણે કામ કરવાનું છે. તો આપણા વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. અને જોઈ શકો છો આપણા ઢોર શિયાળી જોઈજો. આપણે અત્યારે નીકળશું ને તો એ માથું હલાવશે, કારણ કે આપણે એને જોઈ શકો છો ખંજવારીએ ને એટલા માટે એ માથું હલાવે છે. ખંજવારીએ જાય ને એટલે નીકળીએ એટલે થોલ આવે. અટાણે કેમ ચાની મની થઈ ગઈ છે. આપણા ઢોર છે બધી જો ખંજવારીએ ને ખંજવારી એટલે ચાની માની થઈ ગઈ છે. આપણા ઢોર આ ભેંસ પશુઓ છે ને ભાઈ માણસ કરતા પણ ખૂબ સારું સમજે છે. જોઈ શકો છો પશુ બધી સારું સમજે છે, માણસ કરતા પણ સારું સમજે છે. તો ચલો આવું બધી ખેતરનું હોય છે, બધી ખેતરમાં આપણા વાડીમાં તમને જે છે તમને બતાવશું, પણ આપણા વિડીયોની અંદર કન્ટિન્યુ. તો જોઈ શકો છો આપણે અત્યારે જવાનું છે પાણી વારવા. તો પાણી વારવા જવાનું છે, તમને આપણે કંટ્રોલીનો વિડીયો બનાવ્યો હતો ને એ તમને અત્યારે હું બતાવી દઉં છું. અત્યારે વાય છે, અત્યારે પાક મહિનામાં વાવવામાં આવે છે. જોઈ શકો છો આપણે આનો વિડીયો બનાવવાનો છે સંપૂર્ણ કંટ્રોલી જોઈ શકો છો. એવડી થઈ ગઈ છે, અત્યારે એવડી થઈ ગઈ છે. પછી વહેલા થાય પછી વાડ કરવાની હોય. આપણે વિડીયોમાં બતાવીશું અને આપણા વિડીયોમાં યુટ્યુબ ચેનલમાં વિડીયો પણ છે, તો તમે જોઈ આવજો. સંપૂર્ણ વિડીયો છે કંટ્રોલીનો ચોમાસાનો. એ ચોમાસામાં કંટ્રોલ થશે, અત્યારે વાવવામાં આવે છે ઉનાળામાં. અને એની બાજુમાં ભીંડા છે, જોઈ શકો છો. સામે છે મારા કાકા નેદે છે ભીંડા, બે ક્યારા છે એ નેદે છે. એ કંટ્રોલીના સાહિયા તમને બતાવી દઉં છું. જો આ રીતના છે ને કંટ્રોલીના સાહિયા કરવામાં આવશે. એક મૂકતા એકમાં વાવવામાં આવે છે. જોઈ શકો છો આ સાહિયા વાઈ ગયેલ છે, આમાં નથી વાઈ ગયેલ, આમાં વાઈ ગયેલ છે. એટલે આ હાલવા સાલા કંટ્રોલા ઉતારવાની લાઈન હોય છે. ચલો આપણે પાણી વારવા જવાનું છે બાજરામાં. ચલો તો જઈએ. બાકી અહીંયા આગળ મોટર ચાલુ હજી તો કરી જ છે, આપણે જઈએ છીએ. જોઈ શકો છો આપણા શેણા છે ને અત્યારે વાઢી ગયેલ છે ને આજે આપણાને કાઢવાના છે. જોઈ શકો છો આ રીતના બધી વાઢી ગયેલ છે શેણા. ને જોઈ શકો છો મારી મમ્મી છે ને અત્યારે ખરી કરે છે. આ પાવડો એ માટે જ લાવ્યો છે, આપણે પાણી વારવાનું છે પણ ત્યાં બીજો પાવડો છે અહીં ખરી કરવા માટે પારા ભાંગવાના છે. એટલે એ પણ ચારો વારીને આવે ને તે પણ મારે ભાંગવાનો છે પારો. તો બધું અલગ અલગ કામ કરે છે. જોઈ શકો છો મારી મમ્મી છે ને ત્યારે ખરી હતી જગ્યા કરે છે. આજે સારી જોઈ શકો છો અત્યારે છે ને આપણે એ કરીએ છીએ. આ પાવડા અહીં મેલી દઈએ. અહીં ખરી છે ને પારો ભાંગવાનો છે. પારો ભાંગીએ પહેલાં આપણે છે ને ચારો ભરાઈ ગયો છે ને એ પહેલાં જઈએ છે. બધી નોકનું કામ કરે છે. ચલો જો ભાઈ આ એક બાજરો આપણો છે 18 વીઘા જેટલે પાકવા આવ્યો છે. પાકી પણ જો 2-4 દિવસ છે. અને આ જો છોકરા ક્યારે કાતરા પાડે છે. જોઈ શકો આ ભાઈ છે ને આપણા વિડીયો બહુ છે. જોઈ કે નહીં નથી જોતા? આપણા વિડીયો પણ જોઈ છે ને ભાઈ કાતરા પાડે છે. અત્યારે જોઈ શકો છો ફાઇનલી આપણે પાણી પોગી ગયું છે ને આપણો બાજરો જોઈ શકો છો આ પાકી ગયો છે. અત્યારે બીજું કામ ઘણું છે, શેણાને વાટવાનું છે, એટલા માટે 2 દી ઊભો રહે.
ને જોઈ શકો છો આ બાજરો પાછો વાઈ ગયું છે. તુવેરની વાહેણ વાયો છે. તુવેર વાળે વાયો એમ કહેવામાં આવે છે ને, તુવેર વાળે વાયો છે. જોઈ શકો છો આપણે પાણી હાલે છે સરસ મજાનું. ને આપણે સામે વહી જઈએ પાછળ, ક્યારો ભરાય એટલે વારી દઈએ. એ લાઇટ જાય તો પછી આપણે જઈએ ક્યાંક ખરી કરવા ઓલા પર. બપોર પછીના કાઢવાના છે શેણા, ત્યારે મોટર બંધ કરી દઈશું. તો ચલો મળીએ વિડીયોની અંદર આગળ. ચાલો, જોઈ શકો છો આ રીતનો આ બાજરો તો જોઈ શકો છો અવડાવડો થઈ ગયો છે. હમણાં ઉનાળાનો બાજરો એવો જ છે ને તો આ જ પૂછો ટુંડીઓ કાઢી નાખશે. જોઈ શકો છો લાઇટ વહી ગઈ છે. પાણી વાળીને આપણે ક્યાં જઈ શકો છો આ મોટીમાં છે ને શેણા વાઢે એટલા રહેવા દીધા. જોઈ શકો વાઢીને કાચે 100 વીઘાના શેણા બપોરે વઢાઈ જાય. કા શું થાય બેનસો બપોર વઢાઈ જાય. બીજા મોટી મલાડી બતાવીએ ગઈ વાઢે. ત્યારે વાઢે છે ત્યાં કઈ વધારે છે એટલે પાછળ રહી ગયા વડે. હાલ તો આમાં કઈ નથી. આ 100 વીઘાના છે ને 2 ખાંડી થઈ જાય તો ઘણો. મહેનત માથે પડે. આમાં મહેનત માથે પડે ભાઈ. એટલે આમાં ઘઉં વખત તો સારા થાત. ઘઉં તો હારા થાત. શેણા વાઈને બેઠા અમે પણ હા ભૂલ થઈ ગઈ. કઈ ભૂલ નહીં થઈ. હાલો તો મળીએ આગળ. બધીને ચા પાઈ દઉં આગળ. ચા લઈ આવું ઘેરથી. લાઇટ હોય જાય ને એટલે ચા લઈને પાઈ દઉં, વાઢી નાખે ફટાફટ. તો જઈ શકો છો આપણે બધી માટે ચા લઈ આવે છે ને આડી ચા પાઈ દે એટલે આડી વાઢી નાખે ગાય. ચા પાઈ દે ને એટલે આડી થઈ જાય તાજકા જેવા બધી. પછી આપણે કાઢવાના છે શેણા બપોર પછીના. એટલા માટે ચા પાય ને તો વાઇટ છે, બાકી થોડા વાઇટ છે. હા શેણા કાઢવા નહીં આવે તો પછી ચા નહીં મળે. હાલો ચા પી લો. 100 વીઘાના વાટ્યા પણ શેણા 2 ખાંડી થઈ જાય તો સારું, પણ 2 ખાંડી નહીં થાય એવા શેણા બગડી ગયા છે. ખેડૂતને આવું હાલે છે ભાઈ. બીજું આવું આપણો વ્લોગ જોયા કરશો, ખેતીવાડીના વધારે આવશે. ચલો મળીએ, ચા પી લઈએ ભાઈ. તડકાના મરાઈ જાય શેણા કઈ નહીં. શેણા કઈ નહીં થાય, ખેડૂત આમાં મરાઈ જાય. તો જોઈ શકો છો આમાં બધી મોંઘારત નું લેવું કેમ લેવું છે એમ. હાલો તો જોઈ શકો છો આપણે હવે શેણા અત્યારે અહીં ખરી કરી છે મારી મમ્મીએ. ત્યાં આપણે ભેગા કરી દઈએ, ઢેગલો કરી દઈએ. પછી લાઇટ વહી ગઈ છે. ફોન કર્યો છે મારા કાકાનું કે લાઇટ આવે ત્યારે ચાલુ કરી દેજો મોટર. ત્યાં સુધી આપણે આવી મહેનત કરીએ છીએ ભાઈ. આપણે ઢેગલો કરવા લાગીએ છીએ મારી મમ્મીને. અને બપોર પછીના તો ઓલા પર શેણા વાટે ને માણસો થઈ જાય 10-15 જણા, એટલે શેણા કાઢી નાખશો કલાકમાં. આ રીતનું અમે ભાઈ કામ કરીએ છીએ. જોઈ શકો છો આ શેણા છો આ રીતના આવડા છે આવા. જોઈ શકો છો આ રીતના કરીએ છીએ. થઈ જાય ભેગા મમ્મી તારે એકથી થઈ જાય શેણા ભેગા. શેણા એકથી તો ભેગા નહીં થાય. કંઈને કંઈ બ્લોગમાં કંઈ આવડે નહીં એટલા માટે છે ને ભાઈ આપણે ખાલી બનાવીએ છીએ. તો ચાલો જોઈ શકો છો. તમને એમ થતો કે આ વિડીયો કેમ ઉતારે, 2 જણા છે ને વિડીયો કેમ ઉતરતો તો ભાઈ જો આપણી પાસે સ્ટેન્ડ છે આ રીતનું. જોઈ શકો છો, તમને બતાવી દઉં છું. આ સ્ટેન્ડ છે એને મૂકી ને આપણો વિડીયો ચાલો હતો ને આપણું કામ પણ ચાલુ હતું. એટલે કામ પણ બંધ ન રહે એટલા માટે આપણે સ્ટેન્ડ લાવ્યા છે. હવે લાઇટ આવી ગઈ છે એટલે આપણે જવાનું છે પાણી વારવા. ભેગા કરશે મારી મમ્મી એટલી. પછી બપોર પછી ના જ કાઢવાનું છે, જેટલા થાય એટલા કરશે. બાકી બધી 10 જણા છે ને ભેગા કરીને કાઢી નાખશે. ચલો મળીએ આગળ વિડીયોની અંદર. તો જોઈ શકો છો ઘણા બધા શેણા છે. ચાલો મળીએ આગળ.
તો જોઈ શકો છો બાજરામાં પાણી વરતે વરતે આપણે સ્ટેન્ડનો ઉપયોગ પણ કર્યો છે. આપણે અહીંયાથી આપણે અહીં રાખી અને આપણે એક રીલ બનાવી છે. તો આપણે આ વિડીયોની અંદર નાખી દઈએ છીએ. તમે જોઈ લો કઈ રીલ બનાવી છે, પણ ખેડૂત માટે જ બનાવી છે. તો જોઈ લે કે સિગરેટ જરૂરી નથી, પણ એને બનાવવાવાળો આજે ઘણોય અમીર છે. અને દારૂ પણ જરૂરી નથી, પણ એને બનાવવાવાળો ઘણોય આજે અમીર છે. અને અનાજ જરૂરી છે, તો એને આજે ઉગાડવાવાળો ખેડૂત જ ગરીબ છે. અને આપણે જોઈ શકો છો આ ઝટકો પણ બાજરાની ફરતે લગાડ્યો છે. જોઈ શકો છો આ ઝટકો છે. આ રીતનું ગરડીઓ મારી અને સેવઈ ફોર જોઈ શકો સેવઈ ફોર આપણે લગાડ્યો છે. ઝટકો રોજડા આવે છે બહુ જ ના. આ ક્લિપમાં હું તમને રોજડાનો વિડીયો નાખી કેવા રોજડા આવે છે. અને આપણે જોઈ શકો છો 2 ચારા રહી ગયા છે ખાતર, એટલા માટે આપણે આમાં છે ને ખાતર નાખી દઈએ. જોઈ શકો છો ફાઇનલી આપણે પ્રેશર આવી ગયું છે. જોઈ શકો છો અને આ બાજુ જોઈ શકો છો એ બાજુ 10 જણા કામ કરે છે. આ ઢેગલો એવડો થઈ ગયો છે ને આપણે કાઢવાના છે શેણા. જોઈ શકો છો આપણે ગરમી થઈ ગયા છે ને અમારે કોઈ દી દાડિયાનો હોય પણ ઢાલવા એટલા હોય ને 15 જણા થઈ છે. એ હમું છે અમારે. જોઈ શકો છો પ્રેશર લગાડી દઈ સાડી ઢાલનું એટલું હમું છે ને કાંઈ દાડીઓ કરવો જ ન પડે. તો પાછું બીજાને ખેતર જવું પડે, એટલે કોઈને કહેવું જ ન પડે, ટાણે આવી જાય છે. જોઈ શકો. ચાલો હાલો મળીએ આગળ. હાલો ઘોડે પાડી દે. જોઈ શકો છો અમારા બાપા અત્યારે ચાલુ કરે છે ટ્રેક્ટર. ત્યારે છોકરો ને કે એમનો એટલે ચાલુ કરે છે. બાપા થાય છે. જોઈ શકો છો આ ભાઈ વરવા છે. પેલા મેસી ટ્રેક્ટર રાખતા એટલે ઓછો ભાવ છે, વાર લાગે. શું કે હા જો આવી ગયો છે ચા ને આપણે પીવાનું છે ચા. ભાઈ ચા પીવી હોય તો આવી જાવ એમ કહે છે આપણા રાહુલભાઈ. જોઈ શકો છો આપણે એટલા શેણા છે 10 પાસના ને 5 કાઢી નાખીએ એટલે થઈ જાય 45માં. મળીએ જો ભાઈ અમારે ચા અત્યારે બીજી વાર લઈશ. ચા તારો ટાઢો પડે ગયો. ચા વિના સેન ના પડે મને દે. લડવારી થઈ ગયા ને ખેડૂ માણા ને આવું જોઈએ મિત્રો. દે બાલે બા 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 ઓલું થઈ જાય પછી ડાયાબિટીસ. ચાલો પાછો પી લો. ચા પી દો કે બાકી છે? ભાઈ આ તો વિડીયો ચેક મોકલના નામ અમારો હવે તમારા વિડીયો લેવાના છે. તમારા વિડીયો લાવો ને રાણો પર હાલ બાકી મારું ડાસો જોઈ જઈને કોણ જોઈ. હા તો ભાઈ સંપૂર્ણ આપણે અત્યારે આ શેણા જોઈ શકો છો નીકળી જશે અને આ રીતના આપણે શેણા કંઈ થયા છે જોઈ શકો છો. આ રીતના થયા છે પૂરા થઈ ગયા છે અને આપણે મળીએ નવા વિડીયોની અંદર. તો આપણો વ્લોગ તમને કેવો લાગ્યો છે, સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રામ આપે.